નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્ય એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાઈકોર્ટ દ્વારા એક ભરતીને જાહેર કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આપણે વાત કરીએ તો ખાસ કોમ્પ્યુટર ઓપરેટર, પછી બેલીફ, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ અને આવી અલગ અલગ જેટલી 1810 જેટલી જગ્યાઓ માટે હાઈકોર્ટ દ્વારા આ ભરતીને જાહેર કરવામાં આવી છે. હવે આ ભરતીના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે, પણ આ ભરતીમાં અમુક ઉમેદવારો એટલે કે અમુક વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રોબ્લેમ્સ પડે છે કે ખાસ સાઇટ નથી ચાલતી. તો મિત્રો, થોડોક ટાઈમ લેજો. હાઈકોર્ટની જે સાઇટ છે એ ઘણી બધી લોડ લે છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાને લીધે આ સાઇટ લોડ લે છે, એટલે થોડીક રાહ જોઈને અથવા તો રાત્રે તમારે આ ભરતીમાં ફોર્મ ભરવું જોઈએ. ખાસ તમારા માટે કે આ ભરતીમાં ફોર્મ તમારે રાત્રે ભરવું જોઈએ, એટલે રાત્રે કોઈ પણ જાતની સાઇટ લોડ લેશે નહીં. એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા અને એમાં એક્ટિવિટીને લીધે સાઇટ લોડ થઈ જાય છે, તેથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકતા નથી. હવે વાત કરીએ તો ઘણા બધા જે મિત્રો છે તેના કોલ્સ અને મેસેજ આવેલા હતા કે સર આમાં કઈ રીતેની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને કયા કયા સર્ટિફિકેટ માંગે છે. મિત્રો, ખાસ આજનો આ વિડિયો છે એ તમારા માટે એક જે બીસીએ કરેલા ઉમેદવારો છે કે શું તમારી પાસે બીસીએ નું સર્ટિફિકેટ છે અથવા તો કોમ્પ્યુટરનું અંગેનું કોઈ પણ સર્ટિફિકેટ છે અથવા તો તમે કોમ્પ્યુટરની અંદર ગ્રેજ્યુએટ છો કે નહીં. ખાસ મિત્રો, કે જો તમારી પાસે બીસીએ કરેલું હોય અને તમારી પાસે બીસીએ અંગેનું સર્ટિફિકેટ હોય અથવા તો તમે કોમ્પ્યુટરની પરીક્ષા અથવા કોમ્પ્યુટરની અંદર ગ્રેજ્યુએટ હો, તો તમારા માટે ખાસ આ હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટની અંદર ખાસ એવી ભરતી આવી છે. તમારે આની અંદર અચૂકપણે આની અંદર ફોર્મ ભરવું જોઈએ. તો જે કોઈ પણ મિત્રો પાસે બીસીએ નું સર્ટિફિકેટ હોય તો તેના માટે આજનો આ વિડિયો છે, અથવા તો જે કોઈ પણ મિત્રો પાસે કોમ્પ્યુટર ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોય તેના માટે આજનો આ વિડિયો છે કે જો તમારી પાસે આવા કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તમે ખાસ આ ગુજરાત હાઈકોર્ટની જે ભરતી આવી છે તેની અંદર ફોર્મ ભરી દેજો. બરાબર છે? તમારા માટેનો આ ખાસ વિડિયો છે. તો મિત્રો, આ વિડિયોની શરૂઆત કરીએ કે જેની અંદર શું તમારી પાસે આ બીસીએ અથવા તો કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએટ કરેલું સર્ટિફિકેટ છે તો તમારા માટે ગુજરાત હાઈકોર્ટમાં નોકરી મેળવવાની ખાસ સુવર્ણ તક આવી છે, એ પણ સરકારી નોકરી. મિત્રો, આ જે નોકરી છે એકદમ વ્હાઇટ કોલર વાળી નોકરી છે અને આની અંદરનો જે પગાર ધોરણ છે એ પણ સારામાં સારો રહેશે. તો મિત્રો, શરૂઆત કરીએ કે આ જે બીસીએ અને કોમ્પ્યુટર ગ્રેજ્યુએટમાં જે ભરતી આવી છે તેના માટેની આ ભરતી કઈ છે. તો મિત્રો, ખાસ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કોમ્પ્યુટર ઓપરેટર અને એની અંદર ખાસ આઈટી સેલ, આ આઈટી સેલની અંદર ગુજરાત હાઈકોર્ટના આઈટી સેલની અંદર કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એ પણ કેટલી? 148 જેટલી વેકેન્સી, 148 જેટલી જગ્યાઓ માટે આ કોમ્પ્યુટર ઓપરેટર ઇન આઈટી સેલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેની અંદર તમારો પગાર ધોરણ 19,900 થી 63,200 નો મેટ્રિક્સ પે લેવલ રહેવાનો છે. અને ખાસ મિત્રો, આની અંદર જેમ ગુજરાત હાઈકોર્ટની અંદર 5 વર્ષ માટે ફિક્સેશન આપવામાં આવે છે તેવું કોઈ પણ જાતનું અહીંયા થશે નહીં. આની અંદર ડાયરેક્ટ જો તમે નોકરીમાં પાસ થઈ જાઓ છો, પરીક્ષામાં પાસ થઈ જાઓ છો અને લાસ્ટમાં તમને ઓર્ડર મળે છે એટલે તમને ડાયરેક્ટ ફૂલ પગારની અંદર આવી જશો. ખાસ તમારા માટે ફાયદો હોય કે આની અંદર જે પગાર ધોરણ પ્લસ ટીએડીએ પણ મળશે. બરાબર, બેઝિક અલાઉન્સ પણ તમને આની અંદર મળવા જઈ રહ્યું છે. હવે આગળ વાત કરીએ તો કેટેગરી વાઇઝ જગ્યાઓ આની અંદર કેટલી છે. આ કમ્પ્યુટર ઓપરેટરની જે જગ્યા છે એની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે. જે ભરતી જે કુલ છે, કુલ 148 જગ્યા માટેની આ ભરતી છે ખાસ, જેની અંદર જનરલ જે કેટેગરી છે તેના કુલ 62 જેટલા
સીટ આપવામાં આવે છે, એટલે 62 જગ્યા જનરલ કેટેગરીની છે. એસસી ની અંદર 11 જગ્યાઓ આપેલી છે, એસટી ની અંદર 23 જગ્યાઓ આપેલી છે, એસસીબીસી ની અંદર 38 જેટલી જગ્યાઓ આપેલી છે. હવે આગળ વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની અંદર 14 જેટલી જગ્યાઓ આપેલી છે. અને આ સિવાય જે મહિલાઓ છે એના માટે પણ રિઝર્વ સીટ આપવામાં આવી છે. અને એક્સ સર્વિસમેન અને દિવ્યાંગો માટે પણ અહીંયા જે સીટ આપવામાં આવી છે. આમ થઈને કુલ 148 જેટલી જગ્યાઓ માટે આ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હવે આ કોમ્પ્યુટર ઓપરેટર છે, આ ભરતીની શૈક્ષણિક લાયકાત શું છે મિત્રો, ખાસ એની વાત કરશું તો પહેલા તો જે કોઈ પણ ઉમેદવાર છે તે બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા એને ઇક્વિવેલન્ટ જે ગુજરાત સરકારની કોઈ પણ યુનિવર્સિટી અથવા સેન્ટ્રલ ગવર્નમેન્ટ એટલે કે ભારત સરકારની કોઈ પણ યુનિવર્સિટીમાં પાસ થયેલો હોવો જોઈએ, તેની પાસે આનું ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ. જો વાત કરું તો બીસીએ નું, જે કોઈ પણ વિદ્યાર્થીઓએ બીસીએ કરેલું હોય તેની પાસે બીસીએ નું ડિગ્રી સર્ટિફિકેટ હશે તો એ બધા મિત્રો ખાસ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. અને કોઈ પણ ઉમેદવાર કોમ્પ્યુટરની અંદર ગ્રેજ્યુએટ હશે તે પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. એટલે ખાસ પેલું તો બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા આઈટી ની અંદર અથવા કોમ્પ્યુટર સાયન્સ ની અંદર જે ડિગ્રી ધરાવતા હોય તે બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. હવે આગળ વાત કરીએ તો જે કોઈ પણ ઉમેદવાર એની અથવામાં ઉમેદવારોએ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય કેની અંદર કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો એની ઇક્વિવેલન્ટ જે કોઈ પણ ઉમેદવારે ડિપ્લોમા કોર્સ જે 3 વર્ષનો થાય છે કોમ્પ્યુટર સાયન્સ ની અંદર અને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંદર ક્યાંથી ગુજરાત ગવર્નમેન્ટ અથવા ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલો હોય તે બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. હવે જે ત્રીજી છે અથવામાં જોઈએ તો બેચલર ડિગ્રી કરેલો કોઈ પણ એટલે જો કોઈ ઉમેદવાર ખાસ બેચલર ડિગ્રી કરેલો હોય કોઈ પણ શાખામાં જેને પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ હોય તો તે આની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે. અને વાત કરીએ તો આની અંદર એન્ડ લખેલું છે, જો કોઈ પણ ઉમેદવારે બીસીએ કરેલું હોય ખાસ તો તેને કોઈ પણ જાતની આમાં ચેન્જીસ થશે નહીં, પરંતુ આ જેની અંદર જે ખાસ જે કોઈ પણ ડિગ્રી છે કોઈ પણ બીજી શાખા વાળો ઉમેદવાર હશે તેની પાસે ખાસ આ ડિપ્લોમા ઓફ એટલીસ્ટ 1 યર ડ્યુરેશન ઇન ડેટા એન્ટ્રી ઓપરેટરનો સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને સાથે સાથે કોમ્પ્યુટર એપ્લિકેશન અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ નું જે સર્ટિફિકેટ છે 1 વર્ષનો જે કોર્સ છે તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અથવા જે ઓ લેવલનો જે DOCE ડોક ની જે સોસાયટી છે એની અંદરનો જે ઓ લેવલનો કોર્સ કરેલો હોવો જોઈએ. હવે આગળ વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટરની જે ભરતી છે તેમાં આ ઉંમર કેટલી હોવી જોઈએ, ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, ખાસ આની અંદર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલી? 18 થી 35 વર્ષનો જે કોઈ પણ ઉમેદવાર હશે તે આની અંદર ફોર્મ ભરી શકશે. હવે આગળ વાત કરીએ તો આની અંદર જે અપર એજ લિમિટ છે તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે, એ પણ કેટેગરી વાઇઝ છૂટછાટો આપવામાં આવે છે. જેની અંદર જે અનામત વર્ગના ઉમેદવારો છે અને અનામત વર્ગના જે નથી ઉમેદવારો જે જનરલ કેટેગરીના છે તેને કોઈ પણ જાતની જે એજ રિલેક્સેશન આપવામાં આવી નથી, પરંતુ અનામત વર્ગના જે ઉમેદવારો છે એના માટે ખાસ જે કોઈ પણ ઉમેદવાર હાલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અત્યારે જોબ કરતો હોય, નોકરી કરતો હોય તો તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે 40 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. અથવા એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ જે કોઈ પણ હોય એને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અને જે એક્સ સર્વિસમેન અને જે દિવ્યાંગ છે દિવ્યાંગને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. જે દિવ્યાંગ મિત્રો જે કોઈ પણ હોય તેના ભરતીમાં ફોર્મ ભરવું હોય તેને 10 વર્ષની છૂટછાટ અને એક્સ સર્વિસમેનને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી
છે. હવે આગળ વાત કરીએ તો આની અંદર જે રિઝર્વેશન છે એ કોને કોને આપવામાં આવ્યું છે? એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે, ઈડબ્લ્યુએસ છે, ઓબીસી છે, પછી દિવ્યાંગ છે, મહિલા છે અને એક્સ સર્વિસમેન જે કોઈ ઉમેદવારો છે તેની આની અંદર જે રિઝર્વેશન એટલે કે અનામત આપવામાં આવ્યું છે. હવે આ કોમ્પ્યુટર ઓપરેટરની જે ભરતી છે તેની પરીક્ષા પદ્ધતિ શું છે? આ જે ભરતીની પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે તેની વાત કરીએ તો આ જે પરીક્ષા છે તે કુલ 2 રીતે લેવામાં આવશે ખાસ, જેમાં પેલી જે 100 માર્કની એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે જે એમસીક્યુ ટાઈપની ટેસ્ટ રહેવાની છે. પેલી કઈ એલિમિનેશન ટેસ્ટ એ 100 માર્કની લેવામાં આવશે અને જે બીજી ટેસ્ટ છે તે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ લેવામાં આવશે કે જે પણ 100 માર્કની લેવામાં આવશે. પહેલી ટેસ્ટમાં પાસ ન થયા તો ત્યાંથી પૂરું, તમારે ફરજિયાત પહેલી ટેસ્ટ પાસ કરવાની છે. આ જે પહેલી એલિમિનેશન ટેસ્ટ છે એ એમસીક્યુ ટાઈપની ટેસ્ટ જેની અંદર 100 ક્વેશ્ચન આવશે અને 100 માર્ક રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.33 નું રહેવાનું છે. કેટલું? 0.33 નું. હવે વાત કરીએ તો પેપરના માધ્યમની. ખાસ મિત્રો આની અંદર પેપરનું માધ્યમ અંગ્રેજી હશે, ખાસ અંગ્રેજી, ઇંગ્લિશ, અંગ્રેજી પેપરનું માધ્યમ રહેવાનું છે એટલે તૈયારી તમારે અંગ્રેજીની અંદર કરવાની રહેશે. અંગ્રેજી માધ્યમ રહેવાનું છે. હવે આ એલિમિનેશન ટેસ્ટના સિલેબસની વાત કરીએ તો કયા કયા વિષયો આની અંદર પૂછાવાના છે તેમાં કોમ્પ્યુટરનું નોલેજ ના પ્રશ્નો, જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, મેથ્સ, રીઝનિંગ, કરંટ અફેર અને ગુજરાતી લેંગ્વેજ નો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ તો આ એલિમિનેશન ટેસ્ટમાં તમારે પાસ થવા માટે મિનિમમ 50 માર્ક લેવા જરૂરી છે. એટલે 100 માંથી 50 માર્ક લેવા જરૂરી છે. 50 માર્ક હશે તો તમે પાસ થઈ જશો, 50 થી 49 હશે તો તમારે આ અંદર તમે નીકળી જશો. એટલે ખાસ 50 માર્ક લેવા જરૂરી છે અને આ ટેસ્ટ છે ઓફલાઈન લેવામાં આવશે, નહીં કે ઓનલાઈન. બરાબર છે. હવે આગળ વાત કરીએ કે જે બીજી ટેસ્ટ છે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ, એ કેટલા માર્કની? 100 માર્કની. બરાબર, જેનો સમયગાળો 2 કલાકનો આપવામાં આવશે. ખાસ 2 કલાકનો સમયગાળો. એની અંદરનો જે સિલેબસ છે તેમાં વિન્ડોઝ એન્ડ લિનક્સ ને લગતું જે સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ, એને લગતું પૂછવામાં આવશે. પછી માઇક્રોસોફ્ટ ઓફિસ અને ઓપન ઓફિસ જેમાં વર્ડ, પાવર પોઈન્ટ અને એક્સેલ ને લગતા પ્રશ્નો આની અંદર પૂછાશે. પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરનું પિતા, કોમ્પ્યુટર કઈ રીતે શોધાણું, ક્યાંથી શોધાણું, કોણે શોધ્યું, એવા પ્રકારના પ્રશ્નો અને બેઝિક અલગ અલગ પ્રશ્નો. પછી બેઝિક ઓફ કોમ્પ્યુટર પેરિફેરલ કે જેની અંદર કોમ્પ્યુટરના જે સાધનો છે માઉસ, પીસી, કીબોર્ડ, બરાબર, સીપીયુ, આને લગતા પ્રશ્નો, એવા પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી ટ્રબલ શૂટિંગ, ઇન્સ્ટોલેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિંગ, ટ્રબલ શૂટિંગ ને લગતા પ્રશ્નો આમાં પૂછાશે. અને ઇન્ટરનેટ ટેકનોલોજી, જે આપણે અત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી અલગ અલગ આવી છે તેને લગતા પ્રશ્નો આની અંદર પૂછાશે. એટલે કે ખાસ 100 માર્કનું પેપર, 100 પ્રશ્નો અને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે આની અંદર પણ તમારે 50% માર્ક લેવા જરૂર છે. પાસ થવા માટે ખાસ 50% માર્ક આની અંદર લેવા માટે જરૂરી છે. ત્યાર પછી તમે આગળ ક્વોલિફાય થશો. હવે આ તમે 50% માર્ક લઈ લીધા. હવે આનું સિલેક્શન તમને કઈ રીતે કરવામાં આવશે એની વાત કરીએ તો જે સિલેક્શન પ્રોસેસ છે એ કઈ રીતે થશે કે તમારે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટમાં તમે જે પ્રમાણે નું માર્ક લાવ્યા હશો એનું અલગ મેરિટ બનાવવામાં આવશે. જે પ્રમાણેના તમારા માર્ક છે અને આ મેરિટ કેટેગરી વાઇઝ બનાવવામાં આવશે. ખાસ કેટેગરી વાઇઝ આની અંદર મેરિટ બનાવવામાં આવશે અને મેરિટના આધારે તમને સિલેક્ટ કરવામાં આવશે. બરાબર છે. તો આ હતો જે બીસીએ અને કોમ્પ્યુટરને લગતા જે સર્ટિફિકેટ છે તે ઉમેદવારો ખાસ આ ભરતીની અંદર આ ફોર્મ ભરી દેજો. તમારા માટે એક સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. આ તકને ભૂલતા નહીં. તો આ હતો તમારી આની ઇન્ફોર્મેશન. હવે આગળ વાત કરું તો ખાસ
હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીઓ એટલે કોઈ પણ જે સબસ્ક્રાઇબર છે તેના માટે ખાસ આ લક્ષ્યમ એકેડેમી એપ માં તમને એએમસી અને જીએમસી ની ફ્રી ક્વેશ્ચન બેંક મળે છે અને સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક મળે છે. અને જે કોઈ પણ વ્યક્તિએ હજુ સુધી આ વિડીયો જોયા પછી પણ આ એપ્લિકેશનને ડાઉનલોડ નથી કરી તો તમારા માટે ખાસ આની અંદર ફ્રી કન્ટેન્ટ મળે છે. તો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં ક્લિક કરીને ઝડપથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. અને સાથે સાથે તમને આ ફ્રી પીડીએફ આપવામાં આવે છે અને આ એક કોર્સ આપણે લોન્ચ કર્યો છે કે જે હાઈકોર્ટની અંદર સ્ટેનોગ્રાફર, કમ્પ્યુટર ઓપરેટર અને જે બેલીફની પરીક્ષા છે, ડ્રાઈવરની પરીક્ષા, તેના માટેનો કોર્સ છે. તે પણ પરચેસ કરી લેજો. અને એની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ મળવા જઈ રહી છે. તો મિત્રો ઝડપથી આ જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ઝડપથી અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ સાથે કરી દેજો. તો મિત્રો આ હતું આજનું આપણો વિડીયો કે જેની અંદર તમને બીસીએ અને કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જે ઉમેદવારો છે તે આની અંદર ફોર્મ ભરજો અને આ પરીક્ષાને પાસ કરજો. અને કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા કોઈ પણ ઉમેદવારને આ ભરતીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમને એક નંબર આપું છું 9429077607. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તમારા કોઈ પણ પ્રશ્નોનું સોલ્યુશન તમને આની અંદર આપવામાં આવશે. તમારો નાનામાં નાનો પ્રશ્ન હોય તો આ નંબર પર વોટ્સઅપ કરજો. તમને તમારા પ્રશ્નનો જવાબ થોડા જ સમયમાં મળી જશે. બરાબર છે. અને કોઈ પણ ફોર્મને લગતા હોય, કોઈ પણ ભરતીને લગતા હોય તો પ્રશ્નો તમે અહીંયા વોટ્સઅપ કરી શકો છો. મહેરબાની કરીને કોલ ન કરતા વોટ્સઅપ કરજો, તમને વોટ્સઅપમાં જવાબ મળી જશે. તો મિત્રો મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.